નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે, જેણે ચીન અને પાકિસ્તાન બંનેની ઊંઘ ઉડાડી દીધી છે। ભારત હવે ઇઝરાયલના સહયોગથી ઘાતક હેરોન MK2 ડ્રોનની માત્ર ખરીદી જ નથી કરી રહ્યું, પરંતુ તેને ભારતમાં જ બનાવવાની એક મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહ્યું છે। આ સમગ્ર પહેલ ઓપરેશન સિંદૂર બાદ લાગુ કરાયેલા કટોકટીના નિયમો હેઠળ શરૂ કરવામાં આવી છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે ભારત તેની સરહદોની સુરક્ષાને લઈને કેટલી ગંભીરતાથી વિચારી રહ્યું છે। ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ IAI દ્વારા વિકસિત આ હેરોન MK2 ડ્રોન હવે ભારતીય સેનાના ત્રણેય અંગો થલ સેના, વાયુસેના અને નૌસેનાનો હિસ્સો બનવા જઈ રહ્યું છે। આ ડ્રોનની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન અને પાકિસ્તાન સાથેની લાંબી અને જટિલ સરહદો પર સતત અને અત્યંત અસરકારક દેખરેખ રાખવાનો છે। આ ઉપરાંત આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા પહેલને પણ એક નવી ઊંચાઈ પર લઈ જશે, જેનાથી ભારત સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકશે। હેરોન MK2 ને એક મધ્યમ ઊંચાઈ અને લાંબી દૂરી સુધી ઉડાન ભરવામાં સક્ષમ માનવરહિત વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે। તેની ક્ષમતાઓ ખરેખર અપ્રતિમ છે, જે તેને દુનિયાના શ્રેષ્ઠ ડ્રોનમાં સ્થાન અપાવે છે। મીડિયા અહેવાલો અનુસાર આ ડ્રોન 35,000 ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરી શકે છે, જે તેને દુશ્મનની નજરથી દૂર રાખીને ઊંડી દેખરેખ કરવામાં મદદરૂપ થાય છે। તેની મહત્તમ ઝડપ 150 નોટ એટલે કે લગભગ 278 કિલોમીટર પ્રતિ કલાક છે, પરંતુ તેની સૌથી મોટી વિશેષતા તેની ટકી રહેવાની ક્ષમતા છે। આ ડ્રોન સતત 45 કલાક સુધી હવામાં રહી શકે છે। આનો અર્થ છે કે તે એક જ ઉડાનમાં 2 દિવસથી વધુ સમય સુધી સરહદી વિસ્તારની દેખરેખ રાખી શકે છે, જેનાથી માનવરહિત પેટ્રોલિંગની જરૂરિયાત ઓછી થાય છે। વળી તે 1430 કિલોગ્રામ સુધીનું વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે। ભારત સરકાર આ ડ્રોનની માત્ર ખરીદી જ નથી કરી રહી, પરંતુ લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે તેના સ્થાનિક ઉત્પાદન પર પણ ભાર મૂકી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર IAI સાથેની ચર્ચામાં આ અદ્યતન UAVsના ભારતમાં જ નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે। આમાં ટેકનોલોજીનું સંપૂર્ણ હસ્તાંતરણ સામેલ હશે, જે સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા માટે એક ક્રાંતિકારી પગલું છે। ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ IAI ના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે ખૂબ જ સકારાત્મક અને જાગૃત છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ IAI ના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે ખૂબ જ સકારાત્મક અને જાગૃત છે। તેઓ ભારતીય સંરક્ષણની જરૂરિયાતો પૂરી કરવા માટે સ્થાનિક ભાગીદારો સાથે મળીને કામ કરવા તૈયાર છે। મુખ્ય ધ્યાન હાલમાં HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એલ્કોમ વચ્ચેની ભાગીદારી દ્વારા હેરોન MK2નું ભારતીય સંસ્કરણ બનાવવાનું છે। જો આ યોજના સફળ થાય તો ભવિષ્યમાં અન્ય મહત્વપૂર્ણ ડ્રોન સિસ્ટમ્સ પણ ભારતમાં જ તૈયાર કરવાનો હેતુ છે। હેરોન MK2ની ખરીદીની શરૂઆત આકસ્મિક નથી। ચીન સાથે પૂર્વી લદ્દાખમાં LAC વાસ્તવિક નિયંત્રણ રેખા પરના તણાવ બાદ ભારતે 2021માં આ ડ્રોન ખરીદવાનું શરૂ કર્યું હતું, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ ડ્રોન ખાસ કરીને આ ઊંચાઈવાળા અને જટિલ ભૂપ્રદેશવાળા વિસ્તારોમાં લાંબી દૂરીની દેખરેખ માટે અત્યંત અસરકારક સાબિત થયા છે। ઇઝરાયલના સહયોગથી ઘાતક હેરોન MK2 ડ્રોનનું ભારતમાં ઉત્પાદન સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા અને પ્રાદેશિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે। આ વ્યૂહાત્મક ભાગીદારી ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરે અને તેની સૈન્ય અને દેખરેખ ક્ષમતાઓને સતત આધુનિક બનાવતું રહેશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।